નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર જીકાસનો અંડર ગ્રેજ્યુએટનો વેકેન્સી બેઝનો લાસ્ટ રાઉન્ડ આવી ગયો છે। હવે જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી તો આ છેલ્લો રાઉન્ડ રહેવાનો છે। આના પછી હવે કોઈ રાઉન્ડ આવશે નહીં। તો ખાલી બેઠક આધારિત આ જે રાઉન્ડ છે એની હું તમને સંપૂર્ણ ડિટેલ આપીશ, તો સંપૂર્ણ વિડીયો જોજો। ઘણા વિડીયો જોયા વગર જ ડાયરેક્ટ મેસેજ કરી દે છો। મેસેજ પહેલાં વિડીયો આખો જુઓ, પછી તમને મેસેજ હોય તો કરો, બરાબર? તો આ વિડીયો અંત સુધી જુઓ અને સૌથી પહેલાં આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો ચેનલમાં નવા હોય તો, બરાબર? હવે શરૂઆતમાં આપણે જોઈ લઈએ કે વેકેન્સી બેઝ કાઉન્સિલ રાઉન્ડ શું છે। તો એ શું છે, ખાલી બેઠકો જેટલી પડી છે, બરાબર, એ ખાલી બેઠકો આધારિત આ રાઉન્ડ રહેવાનો છે। એનો હેતુ શું છે કે યુનિવર્સિટી કે કોલેજમાં જે પ્રવેશ પ્રક્રિયા અંતે જેટલી પણ ખાલી બેઠકો છે એ ખાલી બેઠકો પારદર્શક રીતે ભરાઈ જાય, એનો આ ઉદ્દેશ્ય જોવા મળે છે। હવે એનો હેતુ અને મહત્વ શું છે વેકેન્સી બેઝ રાઉન્ડનો, તો આ છેલ્લી અંતિમ તક રહેવાની છે। જે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશથી વંચિત રહી ગયા છે તેમના માટે આ છેલ્લી તક રહેવાની છે। અને પારદર્શક મેરિટ એટલે કે કોઈ પણ વચેટિયા વગર અહીંયા સીધું જ મેરિટ ધોરણે તમને પ્રવેશ મળવાનો છે। અહીંયા તમારી સમયની બચત થશે, એટલે કે ઝડપી પ્રક્રિયા દ્વારા તમારે શૈક્ષણિક વર્ષ બગડતા અટકાવવાની વાત કરેલી છે। હવે અહીંયા આ રાઉન્ડની અંદર કોણ અરજી કરી શકે છે? ઘણા વિદ્યાર્થીઓને આ પણ પ્રશ્ન હશે। તો જેમણે અગાઉમાં જીકાસનું રજીસ્ટ્રેશન કર્યું છે પરંતુ એવા વિદ્યાર્થીઓને હજુ સુધી પ્રવેશ મળ્યો નથી, તો એવા વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લઈ શકશે। પછી પૂરક પરીક્ષામાં જે પાસ થયેલા નવા વિદ્યાર્થીઓ છે એ પણ આ રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે। જેમણે રજીસ્ટ્રેશન અગાઉ કર્યું જ નથી તેવા નવા વિદ્યાર્થીઓ, એટલે એમને રજીસ્ટ્રેશન માટે પણ અહીંયા મોકો મળવાનો છે, જે વિદ્યાર્થીઓ હજુ સુધી એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું નથી, બરાબર? અને જેમણે પ્રવેશ મળ્યો હતો પરંતુ કોઈ કારણસર તેમને કન્ફર્મ કરાવ્યું નહોતું, એ પણ આ રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે। તો આ અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે ગ્રેજ્યુએશન લેવલ માટે લેવલ માટે જે આપણે તમે અંડર ગ્રેજ્યુએટ કોર્સ કહીએ, BA હોય, BSc હોય, એ વગેરે કોર્સ માટે જે એડમિશન માટે તમે ફોર્મ ભરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે રહેવાનો છે, બરાબર? તો હવે આગળ વાત કરીએ કે એનું શેડ્યુલ કયા પ્રમાણે રહેવાનું છે। તો સૌથી પહેલાં રજિસ્ટ્રેશન અને સુધારો બંને સાથે રહેવાનું છે, કારણ કે છેલ્લો રાઉન્ડ છે એટલા માટે। ઓફિશિયલ શેડ્યુલ જોઈ લઈએ તો 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી તમે રજિસ્ટ્રેશન પણ કરી શકશો। તમારે ટોટલ તમને 10 દિવસો આની અંદર તમને મળવાના છે રજિસ્ટ્રેશન માટે, અને એમાં તમે સુધારો પણ કરી શકો છો। કોલેજની જે પસંદગી છે એ કોલેજની પસંદગીમાં પણ 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી તમને ટોટલ 10 દિવસ મળવાના છે, એટલે 10 દિવસની અંદર તમારે જે સુધારો વધારો કરવો હોય એ તો સુધારો કરી શકો છો। ઘણા વિદ્યાર્થીઓને જે કોલેજો નાખી હતી એમાં બરાબર એ કોલેજમાં કન્ફર્મ નહોતું કરાવ્યું, તો એ કોલેજ ડિલીટ કરવાની છે। સૌથી પહેલાં તમે શું કરવાનું છે કે OTP દ્વારા તમારું જે ફોર્મ છે અનલોક કરવાનું છે। અનલોક કરીને તમારે ઓફરો બદલવાની છે, એટલે ઓફરો તમારે નવી નાખવાની છે, બરાબર? જે કોલેજમાં તમે લેવા માગો છો એવી વધુને વધુ તમે કોલેજ આની અંદર એડ કરી શકો છો, કારણ કે દર 6 કલાકે તમને ઓફર નવી અપડેટ થતી જોવા મળશે, એટલા માટે તમારે આ ઓફરો તમારે ફરીથી નાખવાની છે, બરાબર? અને પ્રવેશ કન્ફર્મેશન માટે ક્યારે રહેવાનું છે? તો 1 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી જે કોલેજના જે કામકાજના દિવસો હોય છે તે દરમિયાન, એટલે કે ટોટલ 11 દિવસો અહીંયા તમને મળવાના છે, બરાબર? તો 11 દિવસની અંદર તમારે જે કામકાજના દિવસમાં તમારે શું છે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। હવે અહીંયા તમે ડાયરેક્ટ પણ જઈને પૂછી શકો છો કોલેજમાં કે કોલેજમાં સીટ ખાલી હોય તો બાય ચાન્સ તમને ત્યાંથી પણ એડમિશન મળી શકે છે, કારણ કે શું છે કે ખાલી ત્યાં કોલેજવાળાને તમારો જે એપ્લિકેશન જીકાસનો એપ્લિકેશન નંબર છે તે જ જરૂર પડે છે। હવે તે જ જો હોય તમારી જોડે, તમે રજિસ્ટ્રેશન કરાવેલું હોય, તો તમે ડાયરેક્ટ કોલેજમાં જઈને પણ તમે પૂછી શકો છો, જો ત્યાંથી તમને ડાયરેક્ટ તમને કરી આપતા હોય, કારણ કે અહીંયા તમે દર 6 કલાકે તમે ચેક તો કરવાના જ છો, પરંતુ જો ત્યાં સીટ ખાલી હોય, બરાબર,
તો ત્યાંથી પણ તમે ઓફર પ્રાપ્ત થઈ શકે છે. એ પછી કોલેજવાળા ઉપર જશે કે કોલેજવાળા તમને ત્યારે ઓફર કરશે કે નહીં, બરાબર. અથવા તો તમારે દર 6 કલાકે તો તમને ઓફર મળવાની જ છે. એટલા માટે જેટલી વધારે કોલેજ સિલેક્ટ કરશો આ રાઉન્ડની અંદર એટલું તમારે વધારે સારું રહેશે. હવે આમાં એવું કન્ફર્મ નથી કે તમને તરત એ જ કોલેજની અંદર મળી જશે, કારણ કે મેરિટ આધારિત રહેવાનું છે. એટલે ડાયરેક્ટ એવું જરૂરી નથી કે તમને ડાયરેક્ટ મળી જ જશે. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આની અંદર તમને કટ ઓફ દેખાશે નહીં, બરાબર. આગલા જેટલા પણ રાઉન્ડ હતા એની અંદર તમે જોયું હતું કે 1 થી 3 રાઉન્ડ કે 1 થી 4 રાઉન્ડ કે એની અંદર તમને કટ ઓફ દેખાતું, પણ આની અંદર કટ ઓફ તમને દેખાશે નહીં. આની અંદર ખાલી તમને જે ખાલી બેઠકો હશે, ખાલી બેઠકો આધારિત તમારે કોલેજો સિલેક્ટ કરવાની છે, બરાબર. અથવા તો તમારે જે કોલેજમાં લેવું છે ત્યાં કેટલી સીટો ખાલી છે તમારે પૂછીને તમારે એ પ્રમાણે કોલેજ પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો અને તમારું ફોર્મ ફાઇનલ સબમિટ કરી શકો છો, બરાબર. હવે આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની વાત કરી લઈએ. જે વિદ્યાર્થીઓ હજુ સુધી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી નથી, તો સૌથી પહેલાં જીકાસના પોર્ટલ પર જવાનું છે. જીકાસના પોર્ટલમાં જશો તો સૌથી પહેલાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે કે તમારી મોબાઈલ અને ઈમેલની ઘણી બધી માહિતીઓ માગશે. તમારે કયા કોર્સ માટે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર માટે કરો છો તો એ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો ત્યારે પછી તમે એ બધી જ માહિતી ભર્યા બાદ તમારે ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે તમારું જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર બંને પર તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમને આવશે. એ યુઝર આઈડી અને પાસવર્ડ આવ્યા પછી અહીંયા તમારે લોગિન કરવાનું છે. લોગિન કરશો તો લોગિન કર્યા બાદ તમારે એની ફી ભરવાની આવશે. ફી તમે પે કરશો, એ ફી ભર્યા બાદ તમારી જે આખું ફોર્મ હવે ઓપન થઈ જશે. હવે તમારી જે પર્સનલ વિગતો છે એ ભરી દેવાની છે. શૈક્ષણિક ગુણ, ફરી જરૂરી દસ્તાવેજ, રજિસ્ટ્રેશન ફી, બરાબર, ફોર્મ ફાઇનલ સબમિટ, એટલે બધી ડિટેલ તમારે જે સ્ટેપ બાય સ્ટેપ તમારે જે આવતી હોય છે એ સ્ટેપ બાય સ્ટેપ બધી જ ડિટેલ્સ તમારે સાવચેતીથી ભરવાની રહેશે, બરાબર. આખું ફોર્મ ભરી દીધું છે. હવે અરજીમાં સુધારો કરવો છે. જે વિદ્યાર્થીઓને અરજીમાં સુધારો કરવો છે, કોને? તો જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરે છે અને અરજીમાં સુધારો કરવો છે તો 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટ સુધી તમે અરજીમાં સુધારો કરી શકો છો. અહીંયા પૂર્વ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓએ પણ પોતાના નવા માર્ક્સ અહીંયા અપડેટ કરવાના રહેશે, બરાબર. અને કેટેગરી અથવા તો જે અંગત વિગતોમાં ભૂલ હોવાથી તે પણ સુધારી લેવી. આ ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું પણ એમને કોઈ કારણોસર ક્વેરી આવી હતી, તો ક્વેરી પણ આ રાઉન્ડની અંદર તમારી સોલ્વ થઈ જશે. તો જે કોઈ પણ ક્વેરી હતી તમારે આ રાઉન્ડની અંદર સોલ્વ કરીને તમારું ફોર્મ સુધારીને ફાઇનલ સબમિટ કરવાનું ભૂલવાનું નથી. સુધારો કર્યા બાદ સેવ અને લોક કરવું અનિવાર્ય છે. એટલે ફાઇનલ સબમિટ તમે નહીં કરો, ફાઇનલ સબમિટ નહીં કરો તો તમારું ફોર્મ આ રાઉન્ડ માટે સબમિટ થયેલું ગણાશે નહીં. પછી જૂના રાઉન્ડ પ્રમાણે તમને જો ઓફર મળવાની હશે તો ઓફર મળશે, બરાબર. હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ છીએ પ્રેફરન્સ ચેન્જ પ્રક્રિયા. પ્રેફરન્સ ચેન્જ પ્રક્રિયામાં શું છે કે ચોઇસ ફિલિંગ, કે તમે જેટલી પણ કોલેજો છે ખાલી બેઠકોની સંખ્યા જોઈને જ તમે કોલેજોની અને કોર્સની પસંદગી કરવાના છો. હવે તમે એવું બની શકે ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે કે હવે આ છેલ્લો રાઉન્ડ છે, હું તો ગમે તે કોલેજ નાખી દઉં. એવું નહીં, પણ જે કોલેજમાં જેટલી સીટો બાકી છે અને તમારા ચાન્સીસ કેવા બની શકે છે એ તમારી એ આધાર ઉપર તમારે કોલેજો સિલેક્ટ કરવાની છે, બરાબર. અને ધારો કે માની લો કે તમે કોઈ જગ્યાએ સીટો બધી ભરાઈ ગઈ છે કોલેજમાં અને તમે એ કોલેજ સિલેક્ટ કરી છે તો તમારે એનો લાભ મળવાનો નથી. બાય ચાન્સ ક્યારે લાભ મળી શકે કે કોઈ વિદ્યાર્થી એ જગ્યાએથી સીટ ખાલી કરે તો તમારો ચાન્સ બની શકે છે. હવે અહીંયા તમે તમારી જે પ્રેફરન્સ તમે પહેલેથી જે કોલેજો એડ કરી હોય, બરાબર. હવે તમારે નવી કોઈ એડ નથી કરી, ખાલી ક્રમમાં ફેરફાર કરવો છે તો તમે ક્રમમાં પણ ફેરફાર કરી શકો છો, બરાબર. અને સૌથી વધારે કોલેજ તમે આપો, પણ પ્રાથમિકતા તમારે જે 1 થી 5ની અંદર તમારે જે કોલેજમાં લેવું હોય તો 1 થી 5ની અંદર તમે વધારે પ્રાધાન્ય આપજો એને, બરાબર. તો એટલા ચાન્સીસ તમારા વધી જશે. હવે ખાસ નોંધ અહીંયા લખેલી છે કે તમે જો અગાઉ પસંદ કરેલી કોલેજમાં ફેરફાર કરી શકો છો અથવા તો નવી કોલેજ ઉમેરી પણ શકો છો, બરાબર. એટલે બંને રીતે તમારે ફાયદો રહેવાનો છે. હવે આગળ વાત કરીએ એક્સેપ્ટ સીટ વિશે. તો અહીંયા
કઈ રીતે એક્સેપ્ટ થશે? તો જ્યારે તમને કોઈ કોલેજ ઓફર કરશે ત્યારે તમારે શું કરવાનું? સિમ્પલ તે ઓફર એક્સેપ્ટ કરવાની છે. તમારે જો એ જગ્યાએ એડમિશન લેવું હોય તો ઓફરને એક્સેપ્ટ કરશો લોગિન કરીને. સૌથી પહેલાં લોગિન ડેશબોર્ડ પર જશો અને ચેક એડમિશન ઓફર પર જશો. પછી તમે એ ઓફરને ઓટીપી દ્વારા એક્સેપ્ટ કરશો. ઓફર એક્સેપ્ટ કરશો તો તમારે એક પ્રકારની પીડીએફ જનરેટ થશે. એ પીડીએફ ઓપન કરવાનું છે જેની અંદર ઓફર આઈડી લખેલો હશે. બરાબર, ઓફર આઈડી હશે. એ ઓફર આઈડી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં કોલેજમાં વિઝિટ કરવાની છે, રિપોર્ટિંગ કરવાનું છે. હવે આ એડમિશન ઓફર તમને કેવી રીતે મળશે? તો તમને તમારા રજિસ્ટર જે ઈમેલ આઈડી પર છે તો એ ઈમેલ આઈડી પર તમને સૂચના મોકલવામાં આવશે, અથવા તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર, અથવા તો એસએમએસ પર દ્વારા તમને માહિતી આપવામાં આવે છે. અથવા તો તમે જીકાસનું સ્ટુડન્ટ ડેશબોર્ડ જે છે, આ જે પ્રક્રિયા દરમિયાન તમે સતત ચેક કરતા રહેશો કે તમને ઓફર મળી છે કે નહીં, તો તમને ધ્યાન ત્યાંથી પણ આવી જશે. અને મેરિટ અને બેઠકોની ઉપલબ્ધતાને આધારે તમને ઓફર આપવામાં આવશે. હવે કેટલી મેરિટ છે એ પ્રમાણે આ ઓફર થશે. બરાબર, એવું જરૂરી નથી કે તમને જ મળી જાય એડમિશન ઓફર, બીજા કોઈને ના મળે એવું જરૂરી નથી. મેરિટના આધારે જ મળશે. ખાલી તમને કટ ઓફ દેખાશે નહીં. સિમ્પલ એટલી વસ્તુ અહીંયા રહેવાની છે. બરાબર, હવે એડમિશન ઓફર, એડમિશન ઓર્ડર ડાઉનલોડ. હવે એકવાર તમે ઓફર સ્વીકારી લો છો અને એડમિશન ઓફર તમે જનરેટ કરો છો તો એ એડમિશન ઓફર લિંક કરવાનો અને એમાં તમારી જે પીડીએફ હશે એ પીડીએફ ઓપન થશે. તેની પ્રિન્ટ કાઢી લો. આ ઓર્ડર પર રિપોર્ટિંગ માટે અંતિમ તારીખ લખેલી હશે. એ જ તારીખ સુધીમાં તમારે આ કોલેજમાં જઈને વેરિફિકેશન અને તમારી ફી ભરીને તમારું જે એડમિશન છે ઓટીપી દ્વારા કન્ફર્મ કરાવવાનું રહેશે. હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે હવે આ રાઉન્ડની અંદર મારે કઈ તારીખ સુધી મારે ઓફર વેલિડ ગણાશે? તો હવે તમે જ્યારે ઓફર કન્ફર્મ કરશો ને ત્યારે જ તમને ખબર પડશે કે આ એડમિશન ઓફર તમારી ક્યાં સુધી વેલિડ છે. બરાબર, આ પીડીએફ ડાઉનલોડ કરશો ને એની અંદર જ તમને તારીખ લખેલી હશે અને સમય લખેલો હશે કે આથી આ સમયગાળા દરમિયાન. કારણ કે આ કોલેજના સમયગાળા દરમિયાન હશે તો કોલેજનો જ અંદર જે પીડીએફની અંદર જે સમયગાળો લખેલો હોય એ સમયગાળા દરમિયાન જ તમારે ત્યાં જઈને વેરિફિકેશન અને બધી આખી પ્રોસેસ જે છે, રિપોર્ટિંગની પ્રોસેસ અને એડમિશન કન્ફર્મેશનની પ્રોસેસ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે, એ તમારે આ રીતે પીડીએફ ડાઉનલોડ કરશો એની અંદર માહિતી આપેલી જ હશે કે તમારે કઈ તારીખે તમારે છેલ્લું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે, કેટલા વાગ્યા સુધીમાં. બરાબર, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખાસ લઈ જજો અને એક ઝેરોક્સનો બંધ જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હોય. ત્યાર પછી આગળ વધીએ છીએ તો યુનિવર્સિટી અથવા કોલેજ રિપોર્ટિંગ પ્રોસેસમાં શું રહેવાનું છે કે તમારે રૂબરૂ મુલાકાત લેવાની છે. એવું નહીં કે તમે તમારી બદલે બીજા કોઈકને મોકલી દો, એવું નહીં ચાલે. એડમિશનમાં ઓર્ડરમાં દર્શાવેલ કોલેજ રૂબરૂ જવાનું છે. દસ્તાવેજ ચકાસણી થશે એટલે કે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને તમારું મેરિટ પ્રોપર છે કે નહીં એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ચેક કરશે. પછી તમારી જે ફી છે એ કોલેજની જે ફી નક્કી કરેલી હોય એ ફી તમારે ભરવાની છે. ત્યાર પછી એડમિશન ઓટીપી દ્વારા તમારું એડમિશન જે છે એ અહીંયા કન્ફર્મ થવાની છે. તો આ સ્ટેપ પ્રમાણે તમારું એડમિશન અહીંયા કન્ફર્મ થશે. બરાબર, એવું સમજશો કે મેં ખાલી ઓફર કન્ફર્મ કરી દીધી છે તો મારું એડમિશન કન્ફર્મ થશે, એવું નહીં. તમારે કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવવું જરૂરી છે. તમે રિપોર્ટિંગ નહીં કરાવો તો એડમિશન નહીં થાય. પછી તમારે ધારો કે પહેલી તારીખે આવી જઈ તો બીજી તારીખે તમે ચેક કરો છો તો બીજી તારીખે તમે ઓફર મળી છે કે નહીં, અથવા બીજી તારીખે પણ નથી મળી તો ત્રીજી તારીખે રાહ જુઓ. બરાબર, તમને ટોટલ 10 દિવસ આપેલા છે. 10 દિવસની અંદર તમને ભાગ્યે જ તમને બાય ચાન્સ એ પહેલાં 2-3 દિવસ ના જોવા મળે પણ બાકીના પછીના દિવસો તમને ઓફર જરૂરથી જોવા મળશે. બરાબર, અથવા તો તમે કોલેજમાં જઈને રૂબરૂ પણ તમે તપાસ કરી શકો છો. બરાબર, પછી આગળ વાત કરીએ. અહીંયા મેં કીધું એ પ્રમાણે સાચી જ વાત છે કે ઓટીપી દ્વારા અહીંયા કન્ફર્મેશન થવાનું છે. બરાબર, એવું જરૂરી નથી. સુરક્ષિત પ્રવેશ પ્રક્રિયા માટે તમારે શું છે કે જ્યારે પણ તમે કોલેજ પર દસ્તાવેજ ચકાસણી કરાવો છો ત્યારે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે અથવા તો ઈમેલ આઈડી ઉપર, બરાબર, મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
આ ઓટીપી જે પણ એડમિશન ઓફિસર હોય, બરાબર, ત્યાં કોલેજની અંદર અથવા તો ત્યાં કોઓર્ડિનેટર જે હોય એમને આપવાનો રહેશે, અને જેથી તમારો જે પ્રવેશ છે એ અહીંયા કન્ફર્મ સત્તાવાર રીતે થઈ જશે. હવે આ જે અન્ય કોઈ અજાણી વ્યક્તિને તમારો આ ઓટીપી જે છે એ શેર કરવાનો નથી. હવે અહીંયા એડમિશન ઓર્ડરની વેલિડિટી ટેલ ડેટ કઈ છે, મેં તમને પહેલાં જ કીધું કે દરેક એડમિશન ઓર્ડર પર એક સમય મર્યાદા એટલે કે વેલિડ ટીલ ડેટ છાપેલી હોય છે. જો તમે આ તારીખ અને સમય સુધી કોલેજ પર રિપોર્ટિંગ નહીં કરો તો તમારો ઓર્ડર આપોઆપ રદ થઈ જશે, અને રદ થયેલ ઓર્ડર પછી તમારું એડમિશન મળી શકશે નહીં, અને તમારી સીટ અન્ય વિદ્યાર્થીને મેરિટ મુજબ મળી શકે છે. બાય ચાન્સ તમે માની લો કે તમને 3 તારીખે 3 ઓગસ્ટે તમને ઓફર મળી છે, એ દિવસે તમે ઓફર એક્સેપ્ટ નથી કરી, અને બાય ચાન્સ 4 ઓગસ્ટ તમારે રિપોર્ટિંગ કરાવવાની છેલ્લો દિવસ છે, તો હવે એ ઓફર તમારી બીજા કોકને ફાળવવામાં આવશે, અને પછી તમને ઓફર જે છે બાય ચાન્સ તમને બીજી પણ તમને મળી શકે છે. બરાબર, જ્યાં સુધી 10 તારીખ છે ત્યાં સુધી તમારા માટે ચાન્સ રહેવાનો છે, કારણ કે આ વેકેન્સી બેઝ કાઉન્સિલ રાઉન્ડ છે એટલા માટે. બરાબર, હવે આગળ વાત કરીએ છીએ તો અહીંયા જે રજિસ્ટ્રેશન ફી છે એ કેવી રહેવાની છે. તો જનરલ જે ઓપન વિદ્યાર્થીઓ કહીએ અથવા તો જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તો ઓપન માટે 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે, અને SC ST OBC EWS PWD કેટેગરી છે એમના માટે 150 રૂપિયા રજિસ્ટ્રેશન ફી તમારે ભરવાની હોય છે. અને આ ફી કેવી છે, આ જે પણ ફી તમે ઓનલાઈન ભરી શકો છો એ નોન રિફંડેબલ છે, તમને પાછી મળશે નહીં, રજિસ્ટ્રેશન ફી પાછી મળતી નથી. બરાબર, હવે અહીંયા જે તમારે સામાન્ય રીતે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ શું હોય છે કે ધોરણ 10માની 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અને જાતિનું પ્રમાણપત્ર, જો ઓબીસી વાળા હોય તો એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે, પછી EWS છે, બરાબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એડમિશનનો જે જીકાસનો ઓર્ડર છે એટલે કે તમે રિપોર્ટ એડમિશન ઓફર થઈ છે એ ઓફર સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. હવે વિદ્યાર્થીઓ માટે અહીંયા મહત્વપૂર્ણ સૂચનાઓ શું રહેવાની છે કે મોબાઈલ નંબર પર અને ઈમેલ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બદલવા નહીં, કારણ કે એની અંદર જ ઓટીપી આવતો હશે, એટલે એ બંને કંઈ બંધ કરી દેવાના નથી. એકથી વધુ યુઝર આઈડી બનાવવાની. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે, પહેલી વાર કંઈક ભૂલ થઈ તો કે હવે સુધારવા માટે કંઈ ખબર નથી પડતી તો હું બીજા ઈમેલ આઈડી અને બીજા મોબાઈલ નંબરથી બનાવી દઉં છું. તો લોગિન, પાસવર્ડ અને ઓટીપી તમારે બીજા કોઈને આપવા નથી. બાય ચાન્સ જો કંઈ છેડછાડ એની અંદર થઈ તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે, કારણ કે તમારો મોબાઈલ નંબર છે અને તમારો ઈમેલ આઈડી છે. બરાબર, ડોક્યુમેન્ટની સાઇઝ અને ક્લેરિટી પર ખાસ ધ્યાન રાખવું. હવે ઘણી જગ્યાએ તમને સાઇઝ આપેલી હોય છે, જો પીડીએફમાં થતું હોય, શક્ય હોય તો ત્યાં સુધી પીડીએફમાં અપલોડ કરવું સારું છે, કારણ કે પીડીએફમાં તમારે ક્લેરિટી સારી રહેશે. અને જો ફોટો અને સિગ્નેચર છે, ફોટો અને સિગ્નેચર તમે જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં જો આપ્યું હોય અથવા તો જેપીજી ફોર્મેટમાં જે તમને ત્યાં જીકાસની અંદર આપ્યું હોય એ ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું. બરાબર, અને સાઇઝ લખેલી હશે 15 KB, 20 KB કે 1 MB, જેટલી MB લખેલી હોય તો મેક્સિમમ તમારે સાઇઝ રાખવાની છે, જેથી તમારી ક્લેરિટી બગડે નહીં. બરાબર, હવે અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન શું રહેવાનું છે તો વેકેન્સી બેઝ કાઉન્સિલમાં પ્રવેશ માટે મેરિટ જ એકમાત્ર માપદંડ છે, કોઈ અલગથી તમને અહીંયા રાઉન્ડ નથી મળી જવાનો. બરાબર, ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર હવે પ્રવેશ શક્ય નથી. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે મેં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, મને એડમિશન મળી જશે, તો ના, એડમિશન નહીં મળે. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને ગુણ સુધારવા અનિવાર્ય છે. બાય ચાન્સ તમે આગળના કોઈ પણ રાઉન્ડમાં તમે પહેલાં ફોર્મ ભરી દીધું હતું કે હજુ રિઝલ્ટ ભરે ના આવ્યું હોય પણ આપણે ફોર્મ તો ભરી દઈએ, તો હવે સુધારવાનો તમને એક મોકો છે લાસ્ટ. બરાબર, સુધારી દેજો. અને કોલેજ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જો તમે રજૂ ન કરી શકો તો તમારું એડમિશન કેન્સલ થઈ શકે છે. બરાબર, તો આ પણ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને અહીંયા બીજી એક ખાસ વાત અહીંયા તમને કહી દઉં કે અહીંયા તમે નો યોર કોલેજ એટલે કે KYC ચેક કરી શકો છો. પોર્ટલ પર તમારે કોલેજની માન્યતા અને ગ્રેડ પણ તમે ચેક કરી શકો છો. ઉપલબ્ધ અભ્યાસક્રમોની યાદી જોઈ શકો છો કે તમે કઈ રીતે ચેક કરી શકો છો. અને ફીનું માળખું કેટલું રહેવાનું છે, હોસ્ટેલની સુવિધા છે કે નહીં એ પણ ચેક કરી શકો છો.
કોલેજની કઈ જગ્યાએ આવેલી છે, એનો સંપર્ક નંબરની વિગતો પણ તમે આ જીકાસની અંદર તમે જોઈ શકો છો. બરાબર. હવે અહીંયા જીકાસ પોર્ટલ પર તમે કંઈ પણ પ્રશ્ન હોય તો એઆઈ એજન્ટ પણ આપેલો છે, જે સામાન્ય રીતે તમને સામાન્ય માહિતી આપી દેતો હોય છે કે તમારી રજિસ્ટ્રેશન અને લોગિન અને ડોક્યુમેન્ટને લગતા તમે પ્રશ્નો જે છે આ ચેટબોટને પૂછી શકો છો. જીકાસ પોર્ટલ પર જઈને તમે પ્રશ્નો કોઈ પૂછવા હોય તો પૂછી શકો છો. બરાબર. અહીંયા અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સંબંધિત નોંધ કહીએ તો આ પ્રક્રિયા માત્ર અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે જ છે. બરાબર. રેગ્યુલર માટે જ આ શિડ્યુલ ફોલો થાય છે, એક્સટર્નલ માટે નહીં. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એક્સટર્નલ વાળા પણ હશે. તો અહીંયા પ્રોફેશનલ કોર્સ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની પ્રક્રિયા અલગથી જાહેર કરવામાં આવતી હોય છે, તો તે અલગથી અનુસરવાનું રહેશે. આ માત્ર રેગ્યુલર કોર્સ માટે જ, જે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કોર્સ છે એના માટે જ આ શિડ્યુલ રહેવાનું છે. હવે અહીંયા તમને પોર્ટલ પર 24 કલાકમાં અપડેટ થતી માહિતી, એટલે કે ખાલી બેઠકોની સંખ્યા અને એડમિશન સ્ટેટસ દર 24 કલાક પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓએ સવારે લોગિન કરીને નવું સ્ટેટસ તમારે ચેક કરી લેવાનું છે. મેં તમને કીધું 24 કલાક એટલે કે તમને 24 કલાકની અંદર તમારે ચેક કરતું રહેવાનું છે દર 24 કલાકે. મેં આજે માની લો કે 3 ઓગસ્ટ હોય અને 3 ઓગસ્ટે મેં ચેક કર્યું, તો કાલે ફરીથી 4 ઓગસ્ટે ચેક કરવાનું. બરાબર. ચેક કરતા રહેશો. બાય ચાન્સ જો તમને ઓફર મળી હોય અને તમારે એ જ કોલેજમાં લેવું હોય તો તમે ઝડપથી તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું એ જ દિવસે. બરાબર. ઓફરને જવા દેવાની નથી. જવા દેશો કે પછી હું આગળની હજુ કોઈ બીજી કોલેજ સારી આવશે તો હું લઈ લઈશ, તો પછી શું છે, રહી જશો. બરાબર. સિમ્પલ સીધી વસ્તુ કહું છું. આ છેલ્લો રાઉન્ડ છે. હવે આના પછી કોઈ રાઉન્ડ આવશે નહીં. બરાબર. હવે યુનિવર્સિટી દ્વારા અપાવતી સૂચનાઓનું મહત્વ શું છે કે દરેક યુનિવર્સિટીમાંથી પ્રવેશના નિયમમાં થોડો ફેરફાર હોઈ શકે છે. બરાબર. ખાસ કિસ્સામાં યુનિવર્સિટીની વેબસાઇટ પર તમારે ખાસ ચેક કરતા રહેવાનું છે. આમાં કોઈ માહિતી જીકાસ પરથી નથી. યુનિવર્સિટી તેને સ્વતંત્ર રીતે જાહેર કરતી હોય છે, તો એ યુનિવર્સિટી દ્વારા પણ તમારે ચેક કરતું રહેવાનું છે. બરાબર. સામાન્ય કઈ ભૂલો છે એનાથી તમારે બચવાનું છે, તો ખોટા માર્ક્સ ભરવા એમાંથી પણ બચવાનું છે. એમાં માર્કશીટ સામે રાખીને જ તમારી વિગતો ભરવાની છે. પસંદગી સમયે લોક ન કરવું. બરાબર. વિગતો ભર્યા બાદ લોક અને સબમિટ કરવું. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એમને સાયબર કેફેમાં ભરાવી હોય તો સાયબર કેફેવાળા ડાયરેક્ટ જ ભરી દે છે. કોઈ પણ આડાવડા તમને ખબર ના હોય એ પ્રમાણે તમારી કોલેજો એમની જાતે જ એમને ફિલ કરતા હોય છે. એટલે તમારે સામે રહીને તમારે ભરાવાનું રહેશે જો તમે સાયબર કેફેમાં ભરાવતા હોય તો. ડોક્યુમેન્ટ વંચાય તેવા ન હોવા. તો સામાન્ય ભૂલ શું છે કે ઘણા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જ વંચાતા નથી, તો ક્લિયર સ્કેન કરેલા ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાના. પછી SMS અથવા ઈમેલ ન જોવા. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું હશે કે મેં ખાલી ચલો ચાલશે કે આવી જશે, મેસેજ આવશે તો આવી જશે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ જે મેલની અંદર તમારો મેસેજ આવ્યો હોય છે તો એ પણ વિદ્યાર્થીઓ નહીં જોતા. નિયમિત રીતે તમારે મોબાઈલ અને ઈમેલ ચેક કરતા રહેવાનું છે. બરાબર. ઇન્સ્ટાગ્રામમાં મને એક વિદ્યાર્થીએ એક સમયે પ્રશ્ન પૂછ્યો હતો કે મારે ઓફર આવી હતી, મેં ઓફર નથી કન્ફર્મ કરી. તો એ જવાબદારી કોની છે? તમારે વિદ્યાર્થી પોતાની છે. બરાબર. તમારે એડમિશન લેવાનું છે તો તમારી જવાબદારી થાય છે કે તમારે ઈમેલ આઈડી કે તમારા મેસેજ ચેક કરવા કે એની અંદર મારે ઓફર આવી છે કે નહીં. બરાબર. ઓફર આવી હોય ને તમે પછી એને ધ્યાન ના આપો અને ઓફર જતી રહે તો પછી એ તમારી ભૂલના કારણે તમારું એડમિશન જતું રહે છે હાથમાંથી. બરાબર. તો એ ભૂલ તમારે કરવાની નથી. પછી અહીંયા કેટલાક ઓફિશિયલ જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન જે કહીએ એ પૂછતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ કે શું હું પ્રવેશ મળ્યા પછી કોલેજ બદલી શકું? તો અહીંયા સાંભળી લો કે આ છેલ્લો રાઉન્ડ રહેવાનો છે. જો બેઠક ખાલી હશે તો જ નવો જ પ્રવેશ તમને મળશે, અન્યથા અગાઉના પ્રવેશ રદ થઈ જશે. બરાબર. રજિસ્ટ્રેશનની ફી ભરી છે પણ પેમેન્ટ બતાવતું નથી, તો 24 કલાક રાહ જોવું. બરાબર. જો સ્ટેટસ ન બદલાય તો હેલ્પ ડેસ્ક પર ટિકિટ રેસ પણ તમે કરી શકો છો. બરાબર. બીજું જે પ્રશ્નોત્તરી છે કે મારો ઓટીપી આવતો નથી, શું કરવું? તો નેટવર્ક ચેક કરતા રહેવું. ઘણી વાર શું છે, નેટવર્ક એરરના લીધે પણ તમારે ઓટીપી નથી આવતો, ઘડીક પછી આવે છે.
બરાબર. તો ઘડીક આગા પાછા થઈને અથવા તો કોલેજની બહાર જઈને તમે ઓટીપી ઘણીવાર આવી જતો હોય છે, ઘણી કોલેજમાં નેટવર્ક ના આવતું હોય તો ઓટીપી એરર આવી શકે. તો રીસેટ ઓટીપી કરશો તો એ તમારો જે સમસ્યા છે એ નિવારણ થઈ શકે છે. બરાબર. તો ઈમેલ પણ ચેક કરી શકો, કારણ કે મોબાઈલની અંદર પણ આવે છે ઓટીપી અને ઈમેલ આઈડીની અંદર પણ આવે છે. તો બંનેમાં તમારે ચેક કરવાનું. અને મારી પસંદગીની કોલેજ લિસ્ટમાં કેમ નથી? જો તે કોલેજમાં તે કોર્સમાં બેઠકો ભરાઈ ગઈ હોય તો તમને એ લિસ્ટની અંદર નહીં દેખાય. બરાબર. કે ઘણી વાર એવું થતું હોય કે બેઠકો ખાલી જ નથી તો તમને લિસ્ટમાં દેખાવાની જ નથી એ કોલેજો. બરાબર. ઘણા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ ફેસ કરવાના છે. હવે સિમ્પલ કહી દઉં છું, આ વિદ્યાર્થીઓ આ ફેસ કરશે જ કે કોલેજ જ દેખાતી નહીં. સીટ ખાલી હશે તો જ કોલેજ દેખાશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર. હવે ફરીથી એકવાર તમને કહી દઉં કે 1 થી 10 ઓગસ્ટ સુધીમાં તમારું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. રજિસ્ટ્રેશન પછી સુધારો પણ કરી શકો છો. તમારી કોલેજની પ્રેફરન્સ એટલે કે ક્રમમાં ફેરફાર કરી શકો છો. નવી કોલેજો એડ કરી શકો છો. પણ જો સીટ ખાલી હશે તો જ તમે કોલેજને એડ કરી શકશો, ન કે કોલેજ તમને દેખાશે નહીં. અને 13 ઓગસ્ટ સુધી તમે તમારો પ્રવેશ જે છે એ કન્ફર્મ કરાવી શકો છો. અથવા તો તમને ઓફર લેટરની અંદર તમને જે તારીખ આપેલી હોય, વેલિડ તારીખ, ક્યાં સુધી ઓફર વેલિડ રહેવાની છે, તો એ વેલિડ તારીખ સુધી તમે ત્યાં તમારો પ્રવેશ કન્ફર્મ કરાવી દેવાનો છે. સામાન્ય રીતે તમારી 13 ઓગસ્ટ સુધી જ રહેવાનું છે, પરંતુ તમને દર 6 કલાકે નવી નવી ઓફરો તમને દેખાશે. એટલા માટે તમને સમય ઓછો પણ આપી શકે છે, કારણ કે દર 6 કલાકે ઓફર મળે તો બીજા વિદ્યાર્થીઓને પણ દર 6 કલાકે ઓફર જાય ને. માની લો 3 ઓગસ્ટે તમને ઓફર કરી છે, એ દિવસે તમે કન્ફર્મ નથી કરતા તો 4 તારીખે બીજા કોઈ વિદ્યાર્થીને ઓફર થઈ જશે. બરાબર. એટલા માટે એક જ દિવસનો મે બી સમય તમને આપી શકે છે. તો આ રીતે તમારું આખું શિડ્યુલ રહેવાનું છે. આ વિડીયો જે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ જોયો છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વિડીયો જેમ બને તેમ હજુ દરેક વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેવાનો છે. અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે તમારા માટે સતત આવા વિડીયો અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આપણે તમારે સતત આવતા હોય છે. બરાબર. તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેવાનું છે અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને એજ્યુકેશનના રિલેટેડ તમને વિડીયો તો મળતા જ રહે છે. બરાબર. અને આ વિડીયોને લાઈક કરી દેવાનું છે. તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરી દો, જે પણ વિદ્યાર્થીઓએ અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે ફોર્મ ભર્યું હોય. બરાબર. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.